નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારા તરફથી અમારી પૂરી ટીમ તરફથી આપ સૌ દર્શક મિત્રોને સુપ્રભાત. દર્શક મિત્રો, આચાર્યજી મુકુંદભાઈ પંડે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેઓનું સ્વાગત કરીએ અને આ કાર્યક્રમની ફટાફટ શરૂઆત કરી દઈએ. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત અને સુપ્રભાત આપને. સુપ્રભાત. હર હંમેશની માફક શરૂઆત પંચાંગથી કરીએ. શું છે પંચાંગ? દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. હરિવંશ પુરાણની અંદર સંતાન ગોપાલ સ્તોત્રની અંદરથી આ મંત્ર લેવામાં આવ્યો છે. જે વ્યક્તિને સંતાન ન થાય એને સંતાન પ્રાપ્તિ માટે. દર્શક મિત્રો, આપણે આગળ દિન વિશેષની અંદર સંતાન પ્રાપ્તિના ઉપાય જઈશું, પણ એ પહેલા જોઈએ આપણે આજનું પંચાંગ. આજના દિવસની અંદર આજના દિવસની અંદર જોવા જઈએ તો આજે તારીખ 26 તારીખ થઈ રહી છે, જેના લીધે આજના દિવસની અંદર સ્વાતિ નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે અને શિવ નામનો યોગ ચાલી રહ્યો છે. વણિજ નામનું કરણ છે અને આજે ચંદ્રમાનું ભ્રમણ તુલા રાશિની અંદર હોવાના લીધે આજના દિવસની અંદર જે કોઈ પણ જાતકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષરો ર અને ત રહેશે. આમ આજના દિવસની અંદર જન્મનાર બાળકોનું આગળનું ભવિષ્ય સુખમય, શાંતિમય અને આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. ચોક્કસ. જે રીતે અત્યારે જ આપણે વાત કરી મુકુંદભાઈ કે દિન વિશેષમાં આપણે ખાસ કરીને આજે સંતાન પ્રાપ્તિ માટેના ઉપાયોની વાત કરવાની છે, એ વિષય પર વાત કરશું. દર્શક મિત્રો, અત્યારના 17 જૂનથી અધિક માસ ચાલુ થઈ રહ્યો છે. અધિક માસ સંતાન પ્રાપ્તિ માટે ઉત્તમમાં ઉત્તમ માસ ગણવામાં આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણએ પોતાનું નામ આ માસને આપેલું હોવાના લીધે પુરુષોત્તમ માસ તરીકે આને ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, સંતાન પ્રાપ્તિ માટે જે કોઈ પણ જાતકોને સંતાન ન થતા હોય એ વ્યક્તિને સંતાન પ્રાપ્તિ માટે આ માસને ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ માટે ગુરુ ગ્રહને મહત્વનો ગણેલો છે. જે કોઈ પણ જાતકને સંતાન ન થતા હોય તો એમાં ગુરુ તેનો વીક હોવો જોઈએ અથવા નબળો હોવો જોઈએ, જેના લીધે તેને સંતાનની અંદર પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે. અથવા તો જો જન્મકુંડલીની અંદર રાહુનો પ્રભાવ વધારે હોય તો પણ સંતાનને લગતી સમસ્યાઓ થાય છે. સંતાન માની લ્યો કદાચ થાય તો સંતાનને આરોગ્યને લગતા અથવા શારીરિક અનેક જાતના પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે. જો સંતાન ભુવનની અંદર ગુરુ બેઠેલો હોય તો પણ જાતકને સંતાનને લગતી ચિંતાઓ ઉત્પન્ન થાય છે. તમે જો તમારા મોટાનો અનાદર કરશો તો તમારો ગુરુ છે નબળો થશે અને એના લીધે પણ તમને સંતાનને લગતી સમસ્યાઓ થતી જણાશે. તમારા ઘરની બહાર જો તમે કેળનું ઝાડ રાખેલું હશે અથવા કેળનું ઝાડ તમે વાવેલું હશે તો પણ તમને સંતાનને લગતા પ્રશ્નો ઉદ્ભવવાની સંપૂર્ણ શક્યતાઓ છે. આજના યુગની અંદર ઘણા બધા લોકો જન્માક્ષર આપણે મેળવતા હોઈએ છીએ અને જન્માક્ષરની અંદર નાડી દોષ આવે છતાં પણ માણસો લગ્ન કરતા હોય છે. તો નાડી દોષ જો જન્મકુંડલીની અંદર હોય તો પણ માણસને સંતાનને લગતી સમસ્યાઓ થાય છે અને સંતાનને લગતી સમસ્યાઓ ઉદ્ભવ થાય છે. જો તમારે પિતૃ ઋણ હોય, માતૃ ઋણ હોય, ગુરુ ઋણ હોય, આ ઋણની અંદરથી જો તમે મુક્ત ન થાવ તો પણ તમને સંતાનને લગતી સમસ્યાઓ થાય છે. આવી બધી સમસ્યાઓની અંદરથી ઉદ્ભવ તમારે બહાર નીકળવા માટે અને સંતાન પ્રાપ્તિ માટે કયા કયા ઉપાયો કરવા તે આપણે જોઈએ. પરંતુ તેની અંદર આગળના સમયની અંદર આ તમને ક્યારે ખ્યાલ પડશે કે તમારા ઘરની અંદર સંતાન થવાનો છે? વગર કારણે જો તમારા ઘરની અંદર મીઠાઈ આવતી થઈ જાય તો તમારે સમજવાનું કે તમારે સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજે જે સ્ત્રીને ગર્ભધારણ થવાનો છે તેના હાથ ગુલાબી થવા માંડે તો પણ એને સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. દર્શક મિત્રો, 5 જાતના કારણથી માણસને સંતાન પ્રાપ્તિની અંદર પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે. એની અંદર પહેલું વહેલું કારણ છે મેડિકલ કારણ. આજે માની લો સંતાન પ્રાપ્તિ માટે તમારા લગ્ન વિલંબથી થયા હોય અથવા તો હાર્મોન્સનો જો તમને પ્રોબ્લેમ્સ થયો હોય તો તમારે સંતાનની અંદર પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે. આવા બધા સંતાનોના પ્રોબ્લેમોથી તમારે દૂર થવા માટે એટલે કે મેડિકલ કારણથી જો તમને સંતાનમાં પ્રોબ્લેમ હોય તો એ સંતાન પ્રોબ્લેમને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો નોટપેન લઈ અને ઉપાય નોંધી લેશો. પહેલાં વહેલા અધિક માસની અંદરથી તમારે ચાલુ કરી અને તુલસીનું પાન છે એ રોજને માટે બ્રશ કરી અને તમારે આરોગવું જોઈએ. તુલસીના પાનને આરોગવાથી તમારા હાર્મોન્સની અંદર ફાયદો થશે.